નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક। હવે વાત કરવાની છે કે અમરેલી ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું યોજાયું સ્નેહ મિલન। તારીખ 13/8/25ના રોજ અમરેલી કાઠી સમાજની વાડી ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સ્નેહ મિલન અમદાવાદના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LD વાઘેલાની રાહબરી નીચે યોજવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓને મળતા નિવૃત્તિના લાભો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિમય કેમ રહેવો અને તેની ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે અમરેલી જિલ્લાની નિવૃત્ત પોલીસ કર્મચારીઓની એક કમિટીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં MM કુરેશી, વાડિયાભાઈ ખુમાણ, મુકેશભાઈ ભટ્ટ, બિપિનભાઈ ભટ્ટ, JP કોચરા, જીવણભાઈ મકવાણા અને સ્થાનિક કમિટી લેવામાં આવેલ છે। શ્રી LD વાઘેલા સાહેબે પોલીસ કર્મચારીઓને ત્રીજા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળેલ નથી તે અંગે પોલીસને મેન્યુઅલ ગાઈડલાઇન મુજબ માગણી કરવા અને ન્યાય ન મળે તો હાઈકોર્ટમાં દાદ મળવા અંગે પણ માર્ગદર્શન આપેલું હતું। આ પ્રસંગે અમરેલી જિલ્લાના 50 જેટલા નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા। આવી જ રીતે નવા સમાચાર માટે જોતા રહો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ। ભેગા થશે તો ધીમે ધીમે સંખ્યા વધતી જશે। આપણો વોટ્સએપ ગ્રુપ છે એ ચાલુ થયો મહિનો નથી થયો, લગભગ મહિનો થઈ ગયો। આ 1 મહિનો થયો છે, 164 મેમ્બર છે। નમસ્કાર। ખૂબ જ દૂરથી આપણે ચિંતા કરી અને આટલા બધા નિવૃત્તિઓ આપણા પોલીસ કર્મચારીઓને એકત્ર કરવા માટે જેને પ્રેરણા આપી છે એવા શ્રી LD વાઘેલા સાહેબ આ સરસ મજાનો રાજ્ય લેવલનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એમનો આભાર માનું છું। તો આપણે એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, એટલા બધા દૂરથી તમે આવ્યા છો। એ સિવાય આપણા જિલ્લાના દૂર દૂરથી તાલુકા લેવલથી અહીંયા પધારેલા નિવૃત્ત PC થી ASI PSI જે આવ્યા છે
એમનો પણ હું આ તકે આભાર માનું છું. 7,200 રૂપિયા તમારા તરફથી બધાને એટલે સૌના તરફથી મળ્યા છે, એનો પૂરેપૂરો હિસાબ વખતો વખત ગ્રુપમાં મૂકવામાં આવશે. એક પણ પૈસો ઘરેવલે નહીં જાય એની ખાતરી આપું છું. આપ સૌ પધાર્યા અને બીજી વખત જ્યારે આકલ પડે ત્યારે સૌ પધારજો. અને આપ સૌ પધારે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.